v2 એની વેલ્યુ આપણે પુટઅપ કરી અને વેલોસિટી રેશિયો ફાઇન્ડ કર્યો. ધેન આપણે એફિશિયન્સીના ઇક્વેશનમાં એફિશિયન્સી અને વેલોસિટી રેશિયો જે ફાઇન્ડ કર્યો છે એની વેલ્યુ પુટઅપ કરી અને ફાઇન્ડ કર્યો મિકેનિકલ એડવાન્ટેજ. અને મિકેનિકલ એડવાન્ટેજના ઇક્વેશન ઉપરથી આપણે શું ફાઇન્ડ કર્યો? ફોર્સ P. ચલો હવે થર્ડ એક્ઝામ્પલ જોઈએ. Example 3. In a Weston's pulley block, the diameter of smaller pulley is 4/5 times the diameter of larger pulley. If an efficiency of machine is 30%, find an effort to lift a load of 180 kilonewton. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે વેસ્ટર્ન પુલી બ્લોકનું. વેસ્ટર્ન પુલી બ્લોક મશીનમાં આપણને આપેલું છે ડાયામીટર ઓફ સ્મોલર પુલી ઇઝ 4/5 times the diameter of larger pulley. Okay, 4/5 times diameter of larger pulley. If an efficiency of machine is 30%, મશીનની કાર્યક્ષમતા અહીંયા આપેલી છે 30%. અને આપણે ફાઇન્ડ કરવાનું છે એફર્ટ ટુ લિફ્ટ અ લોડ ઓફ 180 કિલોન્યુટન, એટલે કે 180 કિલોન્યુટનના વજનને ઉંચકવા માટે કેટલા ફોર્સની જરૂર પડે એ આપણે એફર્ટ પીને ફાઇન્ડ કરવાનો છે ઇન વેસ્ટર્ન્સ પુલી બ્લોક મશીનમાં. એ સોલ્વ કરીએ આપણે. કેપિટલ D ઇઝ ઇક્વલ ટુ 4/5 કેપિટલ D, જે આપણને એક્ઝામ્પલમાં આપેલું છે કે 4/5 ટાઈમ્સ છે લાર્જર જે ડાયામીટર છે એ ઇઝ ઇક્વલ ટુ સ્મોલર ડાયામીટર. સો 4/5 કેપિટલ D ઇઝ ઇક્વલ ટુ 0.8 કેપિટલ D. ઓકે, કેપિટલ W એટલે કે આપણને લોડ આપેલો છે 180 kilonewton and efficiency is equal to 30% is equal to 0.30. So smaller diameter is equal to 0.8 capital D, W is equal to 180 kilonewton and efficiency is equal to 0.30. For Weston pulley block, velocity ratio VR is equal to એનું ઇક્વેશન છે 2 કેપિટલ D અપોન કેપિટલ D માઇનસ સ્મોલ d. તો એ ઇક્વેશનમાં આપણે કેપિટલ D અને સ્મોલ dની વેલ્યુ પુટઅપ કરીએ. 2 ઇન્ટુ કેપિટલ D અપોન કેપિટલ D માઇનસ સ્મોલ dની વેલ્યુ આપણે પુટઅપ કરી 0.8 D. ઓકે, સો 2D upon 0.2D means 1 માંથી 0.8 ને આપણે માઇનસ કરીએ છીએ. 1D માંથી 0.8D ને માઇનસ કરતા આપણને આન્સર મળે છે 0.2D. સો 2D upon 0.2D is equal to 10. સો વેલોસિટી રેશિયોનો આન્સર અહીંયા આપણને મળે છે 10 ફોર વેસ્ટર્ન પુલી બ્લોક. હવે આપણે એફિશિયન્સીના ઇક્વેશનમાં જે લાસ્ટ એક્ઝામ્પલમાં કર્યું એ જ પ્રમાણે આપણે એફિશિયન્સી આપણને મશીનની આપેલી છે 30% અને વેલોસિટી રેશિયો આપણે વેસ્ટર્ન પુલી બ્લોકનો ફાઇન્ડ કર્યો 10. તો આપણે એફિશિયન્સી અને વેલોસિટી રેશિયો એ બંનેની વેલ્યુ આ ઇક્વેશનમાં પુટઅપ કરીએ. એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ MA અપોન VR. એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 0.30 is equal to MA upon velocity ratio 10. So MA is equal to 0.30 into 10 is equal to 3. તો આપણને મિકેનિકલ એડવાન્ટેજ મળે છે 3. હવે મિકેનિકલ એડવાન્ટેજના ઇક્વેશન ઉપરથી W upon P is equal to MA આપણે ફાઇન્ડ કર્યો 3,
ડબલ્યુ અહીંયા આપણને આપેલો છે 180 કિલો ન્યૂટન. આપણને એક્ઝામ્પલમાં 180 કિલો ન્યૂટનના લોડને લિફ્ટ કરવા માટે કેટલા ફોર્સની જરૂર પડે એ એફર્ટ આપણને ફાઇન્ડ કરવાનો કીધો હતો. સો MA ઇઝ ઇક્વલ ટુ W અપોન P, 3 ઇઝ ઇક્વલ ટુ 180 અપોન P. સો P ઇઝ ઇક્વલ ટુ 180 અપોન 3. સો આપણને એફર્ટ મળે છે 60 કિલો ન્યૂટન. એટલે કે 180 કિલો ન્યૂટનના લોડને લિફ્ટ કરવા માટે આપણને 60 કિલો ન્યૂટનના ફોર્સની જરૂર પડે છે. ઓકે, તો આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ જોયું અહીંયા આપણે સિમ્પલ વ્હીલ અને એક્સિલ મશીન માટેનું. સેકન્ડ એક્ઝામ્પલ જોયું આપણે સિમ્પલ વ્હીલ એન્ડ ડિફરન્શિયલ મશીન માટેનું. ફર્સ્ટ એક્ઝામ્પલ જોયું સિમ્પલ વ્હીલ એક્સિલ, સેકન્ડ એક્ઝામ્પલ જોયું સિમ્પલ વ્હીલ એન્ડ ડિફરન્શિયલ એક્સિલ. ઓકે, અને આ થર્ડ એક્ઝામ્પલ જોયું આપણે વેસ્ટર્ન પુલી બ્લોક. તો ફર્સ્ટ એક્ઝામ્પલ, સેકન્ડ અને થર્ડ એ ત્રણે ત્રણ એક્ઝામ્પલમાં આપણે ફર્સ્ટ શું ફાઇન્ડ કર્યું તો કે પર્ટિક્યુલર મશીન કે જે અહીંયા આપણને આપેલું હતું, ફર્સ્ટ આપેલું હતું ફોર સિમ્પલ વ્હીલ અને એક્સેલ. તો એમાં વેલોસિટી રેશિયોનું ઇક્વેશન હતું કેપિટલ D અપોન સ્મોલ d. તો ફર્સ્ટ એક્ઝામ્પલમાં આપણે પર્ટિક્યુલર સિમ્પલ વ્હીલ અને એક્સેલ મશીન માટેનો ફર્સ્ટ આપણે વેલોસિટી રેશિયો ફાઇન્ડ કર્યો. દેન વેલોસિટી રેશિયો ફાઇન્ડ કર્યા પછી આપણને એક્ઝામ્પલમાં આ ત્રણે ત્રણ એક્ઝામ્પલમાં આપણને મશીનની એફિશિયન્સી આપેલી હતી. તો એ એફિશિયન્સી અને વેલોસિટી રેશિયો બરાબર, તો એફિશિયન્સી અને વેલોસિટી રેશિયો એ બંને આવે એવું ઇક્વેશન આપણી પાસે એફિશિયન્સીનું છે. તો એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ MA અપોન VR. તો એમાં આપણે મશીનની એફિશિયન્સી અને જે વેલોસિટી રેશિયો આપણે જે પર્ટિક્યુલર મશીનનો ફાઇન્ડ કર્યો સિમ્પલ વ્હીલ અને એક્સેલ, એ વેલોસિટી રેશિયો અને એફિશિયન્સીની એ બંનેની વેલ્યુ પુટઅપ કરી અને આપણે ફાઇન્ડ કર્યો મિકેનિકલ એડવાન્ટેજ. અને મિકેનિકલ એડવાન્ટેજના ઇક્વેશનમાં W અપોન Pમાં આપણને એક્ઝામ્પલમાં હંમેશા લોડ આપેલો હતો અને ફાઇન્ડ કરવાનું કીધું હતું એફર્ટ, એટલે કે પર્ટિક્યુલરી લોડને લિફ્ટ કરવા માટે કેટલા એફર્ટની જરૂર પડે છે એ આપણે ફોર્સ ફાઇન્ડ કરવાનો હતો. માટે આપણે મિકેનિકલ એડવાન્ટેજના ઇક્વેશનમાં મિકેનિકલ એડવાન્ટેજ અને લોડ W એ બંનેની વેલ્યુ પુટઅપ કરીને ફાઇન્ડ કર્યો ફોર્સ P. તો ત્રણે ત્રણ એક્ઝામ્પલમાં ફર્સ્ટ આપણે પર્ટિક્યુલર મશીન માટેનો વેલોસિટી રેશિયો ફાઇન્ડ કર્યો, દેન આપણે એફિશિયન્સીના ઇક્વેશનમાં મિકેનિકલ એડવાન્ટેજ ફાઇન્ડ કર્યો અને મિકેનિકલ એડવાન્ટેજના ઇક્વેશન ઉપરથી ફાઇનલ આપણે પર્ટિક્યુલરી એફર્ટ ફાઇન્ડ કર્યો. ઓકે, તો આ લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે બીજા જે સિમ્પલ મશીનના ઇક્વેશન જોયા છે એ ઇક્વેશનનો જે એક્ઝામ્પલમાં યુઝ થાય છે એ એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. થેન્ક યુ.